નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત સ્વીપ એક્ટિવિટી અન્વયે દિવ્યાંગ વ્યક્તિઓની સહભાગિતા વધે તે હેતુસર દિવ્યાંગ રમતોત્સવનું સમાજ સુરક્ષા સંકુલ પેન્શનપુરા નિઝામપુરા રોડ વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું। આ સંકુલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ હાજરી આપી। અનોખા રમતોત્સવમાં દિવ્યાંગજનોનો ઉત્સાહ વધાર્યો હતો। બંને અધિકારીઓ બાળકોની સાથે ક્રિકેટ રમી દિવ્યાંગ રમતવીરોની ખેલદિલીને આદર આપ્યો હતો। ટુર્નામેન્ટમાં વડોદરાની સોસાયટી ફોર ધ ફિઝિકલી હેન્ડીકેપ્ડ, સમાજ સુરક્ષા સંકુલ, જીડી પટેલ બધીર માધ્યમિક વિદ્યાલય, સ્પંદન સ્કૂલ ફોર રિટાયર્ડ લાયસન્સ બ્લાઇન્ડ કન્યા વિદ્યાલય જેવી સંસ્થાના દિવ્યાંગ વ્યક્તિઓ વિવિધ રમતોમાં ભાગ લઈ વડોદરા જિલ્લાના અન્ય દિવ્યાંગો અને સમાજના અન્ય વર્ગોના મતદાતાઓને મતદાન માટે અપીલ કરી હતી। આ રમતોત્સવના માધ્યમથી મતદાન ઝુંબેશમાં સહાય કરવા મૂકબધિર યુવા મતદારોએ વોલીબોલ ટુર્નામેન્ટ, સ્પંદન સંસ્થાના મનોદિવ્યાંગ મતદારો માટે ક્રિકેટ મેચ, અંધશાળાના મહિલા મતદારો માટે દોડની સ્પર્ધા, ભાઈઓએ ચેસની ટુર્નામેન્ટમાં ભાગ લઈ પોતાની ભાગીદારી નોંધાવી હતી। તો સાથે જ ચૂંટણી પંચે ઇન્ક્લુઝિવ ઇલેક્શન પર ભાર મૂક્યો હતો। દિવ્યાંગ લોકો સહિત દરેક નાગરિકોએ મતદાન કરવું જોઈએ। આ પ્રસંગે સ્વીપના કોઓર્ડિનેટર ડોક્ટર સુધીર જોશી, સમાજ સુરક્ષા અધિકારી ત્રિવેદી, દિવ્યાંગજનો માટે કાર્યરત સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ આગામી લોકસભાની જે સામાન્ય ચૂંટણી છે એના ભાગરૂપે અને જે સ્વીપ કાર્યક્રમ, જે મતદારની જાગૃતિ માટે અને અવેરનેસ માટે જે કાર્યક્રમ છે એમાં ભારતના નામદાર ચૂંટણી પંચનું એક જે થીમ છે ઇલેક્શન માટે, ઇન્ક્લુઝિવ ઇલેક્શન, એટલે કે સમાજના સર્વ જાતિ, જ્ઞાતિ, ધર્મ અને ખાસ કરીને જે દિવ્યાંગ મતદારો છે એ પણ આ ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લે અને ઉત્સાહપૂર્વક 100% મતદાન કરે, એના માટે એક જાગૃતિ માટે અને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા ચૂંટણી તંત્ર અને દીપક ફાઉન્ડેશન અને અન્ય સંસ્થાઓના સહયોગથી અહીંયા વિવિધ સ્પર્ધાઓનું જે દિવ્યાંગ મતદારો છે એના માટે આયોજન કરવામાં આવેલ છે। એમાં ઇન્ડોર આઉટડોર બંને પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મનોદિવ્યાંગ મતદારો, ફિઝિકલી ચેલેન્જ જે પીડબ્લ્યુડી વોટર્સ કહીએ છીએ એ બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને એક સરસ મજાનું વાતાવરણ આગામી લોકસભાની ચૂંટણીમાં તમામ જિલ્લાના તમામ દિવ્યાંગ મતદારો અને અન્ય મતદારો 100% મતદાન કરે એના માટે ઊભું થયું છે। આજ રોજ સમાજ સુરક્ષા સંકુલ ખાતે જે દિવ્યાંગ મતદારો છે તેમને પ્રોત્સાહિત કરવાના હેતુથી વિવિધ સ્પર્ધાઓનું ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્રિકેટ છે, ફૂટબોલ છે, દોડની સ્પર્ધા છે, ગોળા ફેંક છે જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। અને મને ખૂબ જ આનંદ થાય છે કે તમામ દિવ્યાંગ મતદારોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ધન્યવાદ।